Hello students, welcome back in the session of PSS. In our last lecture, we started with the unit number 3, that is Sales Management Part 2, in which we started with chapter number 7, Recruitment and Selection of Salesmen. In our last lecture, we started with the topic of salesmen's recruitment or procurement sources. That means from where you can recruit the salesmen in your sales organization. તમારી સેલ્સ ઓર્ગેનાઇઝેશનમાં તમે સેલ્સમેનને રિક્રુટ કયા સોર્સિસ થ્રુ કરી શકો છો, રાઈટ? Basically, there are two sources of recruitment. First, internal sources of recruitment, and second, external sources of recruitment. In our yesterday session, we studied the internal source of recruitment. That means first from own trading institution, company from its own different departments can appoint the salesman. બીજા ડિપાર્ટમેન્ટમાંથી પણ કંપની સેલ્સમેનની અપોઇન્ટમેન્ટ કરી શકે. This is called internal source of recruitment, right? Next, today we will learn the external sources of recruitment. ઇન્ટરનલ સોર્સમાં તમારે એક જ પોઈન્ટ સ્ટડી કરવાનો છે. નાઉ વી આર સ્ટાર્ટિંગ વિથ ધ એક્સટર્નલ સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. દેટ મીન્સ ફ્રોમ આઉટસાઇડ, ફ્રોમ વેર કંપની કેન રિક્રુટ ધ સેલ્સમેન. બહારની કયા સોર્સિસ થ્રુ કંપની છે એ સેલ્સમેનની રિક્રુટમેન્ટ અને સિલેક્શન પ્રોસેસ છે એ કરી શકે. ફર્સ્ટ એક્સટર્નલ સોર્સ ઇઝ ફ્રોમ કોમ્પિટિટર ઇન્સ્ટિટ્યુશન. Read the point. The trained and experienced salesmen of competitors' companies can be attracted by offering them more salaries and handsome pay packages. Many a times, to face the competition in the market, companies will appoint the competitor salesmen. Competitors na salesmen છે એમને કોન્ટેક્ટ કરી એમને અટ્રેક્ટ કરવા માટે હાયર પે પેકેજીસ ઓફર કરી અને પોતાની કંપનીમાં અપોઇન્ટ કરી લેશે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? વાય? બીકોઝ હી ઇઝ ઓલરેડી ટ્રેન્ડ, એક્સપિરિયન્સ્ડ, બટ એન્ડ ઓલ્સો હેવ ઓલ ધી ઇન્ફોર્મેશન અબાઉટ ધ કોમ્પિટિટર્સ ફર્મ. એક તો કોમ્પિટિટર્સની ઇન્ફોર્મેશન પણ હશે. સો ફ્રોમ કોમ્પિટિટર્સ ઇન્સ્ટિટ્યુશન કંપની કેન રિક્રુટ ધ સેલ્સમેન. અને એ ક્યારે રિક્રુટ કરી શકે? વેન ધ કંપની વિલ ઓફર સચ સેલ્સમેન મોર સેલરી એન્ડ મોર પેકેજીસ એઝ કમ્પેર ટુ ધ એક્ઝિસ્ટિંગ ફર્મ્સ. કરંટ ફર્મ છે એમનાથી વધુ સેલરી, વધુ પે પેકેજીસ આપો તો જે તમારી કંપની જોઈન કરે. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સિલેક્ટિંગ ધ સેલ્સમેન થ્રુ ધીઝ સોર્સ? આ સોર્સ થ્રુ તમે રિક્રુટમેન્ટ કરો છો તો એના એડવાન્ટેજીસ કયા છે? નંબર 1, ધ ટ્રેનિંગ કોસ્ટ, ટાઈમ એન્ડ એનર્જી કેન બી સેવ્ડ. ફર્સ્ટ થિંગ સ્ટુડન્ટ્સ, એક તો આ સેલ્સમેન છે એ ઓલરેડી ટ્રેન્ડ હશે, એક્સપિરિયન્સ્ડ હશે, તો જ તમે એને ઓફર કરેલા હોય વધારે સેલરી અને પે પેકેજીસ, રાઈટ? સો તમારો ટ્રેનિંગનો જે ટાઈમ છે, કોસ્ટ છે, એનર્જી છે એ તમે સેવ કરી શકો છો. સેકન્ડ, કેન ફેસ ધ કોમ્પિટિશન વિથ કોમ્પિટિટર્સ મોર ઇફેક્ટિવલી. નાવ યુ હેવ ધ કોમ્પિટિટર્સ સેલ્સમેન ઇન યોર કંપની. હવે તમારી પાસે તમારા કોમ્પિટિટર્સનો જ સેલ્સમેન છે, રાઈટ? એટલે તમે વધુ સારી રીતે કોમ્પિટિશન છે ફેસ કરી શકશો. વાય? Because you can get the information about your competitors through that salesman. તમે એ સેલ્સમેન થ્રુ તમારા કોમ્પિટિટર્સની ઇન્ફોર્મેશન પણ મેળવી શકો છો. થર્ડ, કંપની કેન ગેટ ધ બેનિફિટ ઓફ એક્સપિરિયન્સ એન્ડ એક્સપર્ટાઇઝ. અગેન ટ્રુ છે સ્ટુડન્ટ્સ કે કંપનીને એ જે સેલ્સમેનનો એક્સપિરિયન્સ છે, એમનો જે એક્સપર્ટાઇઝ છે, એમનું જે નોલેજ છે, એમનો તમે બેનિફિટ લઈ શકો છો. નેક્સ્ટ, સેલ્સમેન કેન ડાયવર્ટ ધ કસ્ટમર્સ ફ્રોમ ધ ફોર્મર ઇન્સ્ટિટ્યુશન. વેરી ઇમ્પોર્ટન્ટ. એક તો એક કોમ્પિટિટર્સનો સેલ્સમેન છે એટલે એ કરશે શું કે કોમ્પિટિટર ફર્મના જે પણ કસ્ટમર્સ હતા એમને ડાયવર્ટ કરી તમારી કંપનીના કસ્ટમર બનાવવા માટે એ ખેંચશે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સો હી વિલ ડાયવર્ટ ધ કસ્ટમર્સ ઓફ કોમ્પિટિટર્સ ફર્મ ટુવર્ડ્સ યોર ફર્મ, રાઈટ? તમારી કંપની તરફ કસ્ટમર્સને ડાયવર્ટ કરશે કોમ્પિટિટર્સના. નેક્સ્ટ, internal organizational employees jealousy and dissatisfaction can be avoided. If you have recruited the salesman from internal sources, તો તમે internally recruitment કરેલ હશે તો ક્યાંક ને ક્યાંક બીજા એમ્પ્લોઈઝમાં jealousy and dissatisfaction create થશે. But this is the totally new person which you have recruited from the outside, external sources.
એટલે ડિસસેટિસ્ફેક્શન ઓર જેલસી થવાના ચાન્સીસ છે એ રહેશે નહીં. So these are the basic advantages of using this source. Next is disadvantages. The advantages or disadvantages of this method or of this source can be said equal. આના જેટલા ફાયદા છે એટલા જ ગેરફાયદા પણ કહી શકો સ્ટુડન્ટ્સ. Why? Because sometimes it becomes risky when you are selecting or employing your competitors' salesmen. Right? The reason is that number one, it becomes costly as competitors' salesmen need to pay high salary. If you want to attract your competitor salesmen, જો તમારે competitors ના salesmen ને attract કરવા છે તો તમારે એમને કરંટ સેલરી જે એમની છે એમનાથી પણ વધુ પે સ્કેલ અને હાઈ સેલરીઝ છે આપવા પડશે. So it becomes costly for you. Then number two, he may again leave the company for the former one. એવું પણ બની શકે કે ફરી પાછી તમારી કંપની છે એ લીવ કરી અને એમની જે ઓલ્ડ ફર્મ હતી, ઓલ્ડ કંપની હતી એ ફરી પાછી જોઈન કરે, રાઈટ? અને ઇફ ધીસ પોસિબલ then it move or it will prove more dangerous. એ વધુ ડેન્જરસ છે એ પ્રૂવ થાય, રાઈટ? Why? Because હવે તમારા કંપનીની ઇન્ફોર્મેશન ફરી પાછી એ તમારા કોમ્પિટિટર્સને આપી શકે, રાઈટ? Third one, it is not ethical to know about competitors' policies and secrets through their salesmen. If we will see the ethically, જો આપણે એથિકલી જોવા જઈએ તો આવું કરાય નહીં. તમે કોમ્પિટિટર્સની સિક્રેટ્સ અને એમની મેટર્સ છે, ઇન્ફોર્મેશન છે એ મેળવવા માટે તમે આ રોંગ વે ચૂઝ કરો છો કે તમે એમના સેલ્સમેનને અટ્રેક્ટ કરી લ્યો છો અને એમના થ્રુ કંપનીની એટલે કે કોમ્પિટિટર્સની પોલિસીસ છે જાણવા માંગો છો. સો વી કેન સે ઇટ ઇઝ નોટ ethical. Then after, if such salesmen can't adopt the rules and regulation of company and moral code of conduct, it may prove harmful for the company. Your company is very good. He is working on the moral code of conduct. તમારી કંપની છે એ ઓલવેઝ પ્રોપર ક્વોલિટી, ક્વોન્ટિટી અને પ્રાઇસથી જ કસ્ટમર્સને સેટિસ્ફેક્શન પૂરું પ્રોવાઈડ કરે છે. ઓલવેઝ મોરલ ટ્રાન્ઝેક્શન જ કરે છે, મોરલ વેલ્યુઝ જ ફોલો કરે છે. જો તમારા સેલ્સમેન એમને એ રૂલ્સ, રેગ્યુલેશન અને મોરલ કોડ ઓફ કન્ડક્ટ એ અડોપ્ટ ન કરી શકે તો એ ક્યાંક ને ક્યાંક માલ પ્રેક્ટિસીસ પણ કરી શકે, ફ્રોડ પણ કરી શકે. Then it will be harmful for you. And last, it may lead to dissatisfaction among more existing efficient salesmen. ઓલરેડી તમારી કંપનીના જે એફિશિયન્ટ સેલ્સમેન છે એમની વચ્ચે ક્યાંક ને ક્યાંક ડિસેટિસ્ફેક્શન થાય. Why? Because they know કે we are already efficient and capable enough to appoint as the salesman. Still we are not appointing. અમારા પાસે કેપેબિલિટી છે, એફિશિયન્સી છે, છતાં પણ અમને અપોઇન્ટ નથી કરતા અને આઉટસાઇડ એમ્પ્લોયને અપોઇન્ટ કરે છે. So it may also lead to dissatisfaction among more efficient existing employees. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? So these are the advantages or disadvantages of this source. Second one is from other trading institutions. Competent, eligible and efficient salesmen can be selected from other trading institutions also. Right? તમારી જેવી જ કોઈ બીજી ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે, વ્યાપાર કરતી સંસ્થા છે, બરાબર, ઇન્સ્ટિટ્યૂટ છે, તો તમે ત્યાંથી પણ જે લોકો એલિજિબલ છે, એફિશિયન્ટ છે, સક્ષમ છે એવા સેલ્સમેનને તમે સિલેક્ટ કરી શકો છો. સો ધીસ ઇઝ ધી સેકન્ડ એક્સટર્નલ સોર્સ. એમના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કયા છે સ્ટુડન્ટ્સ? નંબર વન, the vast experience of the salesman can benefit the organization. અહીંયા ચેન્જ કરજો, રાઈટ? કે સેલ્સમેનનો જે એક્સપિરિયન્સ છે એક તો કંપની એનો બેનિફિટ લઈ શકશે. સેકન્ડ વન, he can be easily trained as he is already aware about the sales profession, so no further expenses of training is required. Whenever he will choose your company or he will come at your company, he is already about the selling techniques and sales profession. એટલે તમારે એને વધારે પડતી કોઈ ટ્રેનિંગ આપવાની રિક્વાયરમેન્ટ છે નહીં. નેક્સ્ટ, disadvantages. Disadvantages of this source is number one, if they are selected from other industries which are not similar, it will create the problem. કઈ રીતે? Let's take one example. કેમિકલ બનાવતી કોઈ કંપની છે
એમાં સેલ્સમેનની રિક્વાયરમેન્ટ છે, રાઈટ? એમના માટે તમારે સેલ્સમેન અપોઇન્ટ કરવાના છે. તમે એમાં સેલ્સમેન અપોઇન્ટ કરો છો બીજી કોઈ ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશનમાંથી, બટ એ ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશન છે ફાર્મા કંપની. અગેન આઈ રિપીટ, ફાર્મા મીન્સ દવા બનાવતી કંપની. ફાર્મા કંપનીના કોઈ સેલ્સમેનની તમે અપોઇન્ટમેન્ટ કરો છો તમારી કંપનીમાં, તો હવે ઇન્ડસ્ટ્રી છે શું થઈ ગઈ? ચેન્જ. એ છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી, જ્યારે તમારી ઇન્ડસ્ટ્રી કઈ છે? કેમિકલ ઇન્ડસ્ટ્રી. એટલે તમારી ઇન્ડસ્ટ્રીના જે રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, વે ઓફ વર્કિંગ છે, એનાથી ફેમિલિયર હોય નહીં. એટલે ઇન્ડસ્ટ્રી ચેન્જ થઈ ગઈ. ભલે એ છે સેલ્સમેન જ, બટ ઇન્ડસ્ટ્રી ચેન્જ થવાથી પણ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. એટલે ઓલવેઝ એવા જ સેલ્સમેન સિલેક્ટ કરવા વિચ બિલોંગ્સ ટુ ધ સેમ ઇન્ડસ્ટ્રી, કે જે તમારી જ ઇન્ડસ્ટ્રીમાંથી બિલોંગ કરે. નેક્સ્ટ, ટ્રેનિંગ એક્સપેન્સીસ કાન્ટ બી ઇગ્નોર્ડ. તો તમે આ ટાઈપના કોઈ સેલ્સમેનની અપોઇન્ટમેન્ટ કરો છો કે જે તમારી ઇન્ડસ્ટ્રીના ન હોય, તો તમારે એમને ટ્રેનિંગ આપવી જ પડે કે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે તો ત્યાં આપણે સેલિંગ આ રીતે થતું હોય છે, રાઈટ? તો એમનો ટ્રેનિંગ એક્સપેન્સીસ તમે અવોઇડ કરી શકો નહીં. એન્ડ લાસ્ટ, more benefits has to be given whether the new salesman is really committed or dedicated or not. તમે એમને જ્યારે એક્સપિરિયન્સ હોવાથી અપોઇન્ટમેન્ટ કરો છો, તમે જે સેલ્સમેન અપોઇન્ટ કરશો એ કેવા હશે? એક્સપિરિયન્સ્ડ, રાઈટ? એટલે તમે એમને અપોઇન્ટમેન્ટ કરો છો તો તમારે એમને હાઈ સેલરી ઓફર કરવા જ પડશે. વાય? ડ્યુ ટુ હિઝ એક્સપિરિયન્સ. પછી હવે રિયલમાં એ તમારા પ્રોફેશન, તમારી કંપની તરફ કમિટેડ હોય, ડેડિકેટેડ હોય કે ન હોય. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? સો ધીઝ આર ધ બેઝિક એડવાન્ટેજીસ ઓર ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ source. Third external source. Okay. Next is, third external source is educational institutions. Nowadays, campus interviews are conducted by the company in a colleges, universities or other educational institutions. તમને ખ્યાલ હોય તો સ્ટુડન્ટ્સ, from various educational institutions, universities or colleges, salesmen can be selected. Freshers can be selected easily over here. અત્યારે અલગ અલગ કોલેજીસમાં, યુનિવર્સિટીઝમાં, ઇન્સ્ટિટ્યુશન્સમાં સ્ટુડન્ટ્સનું એજ્યુકેશન કમ્પ્લીટ થાય એટલે તરત જ કંપની ત્યાં કેમ્પસ ઇન્ટરવ્યૂ છે અરેન્જ કરે અને એમાં સેલ્સમેનની રિક્રુટમેન્ટ છે કરી શકે. અહીંયાથી તમે ફ્રેશર્સને ઇઝીલી રિક્રુટ કરી શકો. વાય? બિકોઝ હજી એમનું એજ્યુકેશન કમ્પ્લીટ જ થયું છે, એટલે હજુ એમની પાસે એક્સપિરિયન્સ કોઈ હશે નહીં. સો ધે કેન બી કોલ્ડ એઝ ફ્રેશર્સ, રાઈટ? આ મેથડના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ શું છે? The advantages of this method is freshers have great desire to learn new and are willing to develop the skill. Definitely, right? કોઈ ફ્રેશર છે એને ફર્સ્ટ ટાઈમ કંપનીમાં જોબ ઓફર થાય છે, ડિરેક્ટલી એને જોબ મળે છે, then definitely he will very enthusiastic or having a great desire to learn something new. એ ઓલવેઝ એન્થુઝિયાસ્ટિક હશે, એગર હશે કે કંઈક નવું વર્ક કરવા માટે. એન્ડ એ વ્યક્તિ નાની એજ છે એટલે willingly અથવા તો very soon he will develop the skill or get trained. Second one, training expenses behind is like an investment as they are young and can be retained for a long term. જો તમે કોઈ ફ્રેશર્સની પાછળ ટ્રેનિંગ એક્સપેન્સ કરો છો, then it will be considered as the investment. Why? Because if you will retain them properly, જો તમે એને properly તમારા પે પેકેજીસ ઓફર કરો છો, પ્રોપર એમને સેલરી, બોનસ, કમિશન પ્રોવાઈડ કરો છો, કંપની એન્વાયરમેન્ટ સારું છે, તો એ લોંગ ટર્મ માટે તમે એને ત્યાં જ રાખી શકો છો. સો ટ્રેનિંગ એક્સપેન્સીસ તમે જો એમની પાછળ કરો છો, સો ઇટ્સ લાઈક એન ઇન્વેસ્ટમેન્ટ. એ તમારા માટે એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. નેક્સ્ટ, such freshers have all inputs of education. We can say કે એમની પાસે થિયરિટિકલ નોલેજ છે એ ક્લિયર હશે. વાય? બિકોઝ હજુ એમનું એજ્યુકેશન એમણે હમણાં જ કમ્પ્લીટ કરેલ છે. ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ છે કે જેમણે એન્જિનિયરિંગના 4 years બીટેક એ હમણાં જ કમ્પ્લીટ કરેલું છે અને તરત જ કોલેજમાંથી એમની કેમ્પસ રિક્રુટમેન્ટ થઈ જાય, તો એમનું થિયરિટિકલ નોલેજ છે, ઇનપુટ્સ ઓફ એજ્યુકેશન છે, એ એકદમ ક્લિયર હશે. વાય? બિકોઝ એમણે હમણાં સ્ટડી હમણાં જ કમ્પ્લીટ કરેલું છે,
એટલે થિયોરિટિકલ નોલેજ એમનું એકદમ પાવરફુલ હશે. Last, for part-time or seasonal recruitment, such method is useful. If you want to recruit the part-time salesman, or we can say contractual or seasonal salesman, then this method is very useful. Why? Because આગળના જે બધા સોર્सेस છે એમાં તમે કોમ્પિટિટર્સના સેલ્સમેન હોય કે ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યુશનના સેલ્સમેન હોય એમને તમે રિક્રુટ કરો છો તો એ પાર્ટ ટાઈમ કે શોર્ટ ટાઈમ માટે તમારે ત્યાં જોબ કરે નહીં. બટ હા, આ ફ્રેશર્સ છે એમના કોઈ પ્રીવિયસ જોબ નથી એટલે પાર્ટ ટાઈમ કે સિઝનલ રિક્રુટમેન્ટ માટે બેસ્ટ છે. આ ખ્યાલ આવે છે, રાઈટ? નાઉ disadvantages of this method. Lot of expenses need to incurred as they are new and inexperienced. ડેફિનેટલી એમની પાસે થિયરિટિકલ નોલેજ છે બટ પ્રેક્ટિકલ નોલેજ શું છે? ઝીરો. એટલે તમારે એમની પાસે લોટ ઓફ એક્સપેન્સીસ છે, પછી ટ્રેનિંગ રિલેટેડ હોય કે કોઈ પણ હોય એ કરવા પડે, રાઈટ? નેક્સ્ટ, સચ ફ્રેશર્સ આર નોટ એબલ ટુ કન્વે ઓલ્ડ એન્ડ પરમનન્ટ કસ્ટમર્સ ઇઝીલી. આ જે ફ્રેશર્સ છે કે જે ફર્સ્ટ ટાઈમ હજી જોબ અલોટ થાય છે તો એ મેની અ ટાઈમ્સ ઇટ મે હેપન્સ કે તમારા જે ઓલ્ડ અને પરમનન્ટ કસ્ટમર છે એમને ઇઝીલી કન્વે કરી શકે નહીં. નેક્સ્ટ, ઇનિશિયલી દે વિલ મેક લોટ્સ ઓફ મિસ્ટેક. ડેફિનેટલી લાઈક એક્સપિરિયન્સ્ડ સેલ્સમેન એનામાં એ હજી સ્કિલ હોય નહીં એટલે સ્કિલ ન હોવાને લીધે સ્ટાર્ટિંગ ફેઝમાં એ મિસ્ટેક્સ છે કેવી કરે? વધારે પડતી. નો ડાઉટ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી વિથ ધ સ્પેન ઓફ ટાઈમ હી ગોટ એક્સપિરિયન્સ અને ટ્રેનિંગ છે એમને મળી જાય બટ ઇનિશિયલ સ્ટાર્ટિંગ ફેઝમાં એમની મિસ્ટેક્સ છે કેવી હશે? વધુ. ચલો આ ક્લિયર થાય છે. સો ધીસ ઇઝ ધ થર્ડ સોર્સ. નેક્સ્ટ વન ઇઝ એડવર્ટાઇઝમેન્ટ્સ. Read the point. As per the need of number of salesmen, an advertisements can be given in local or regional newspaper. The advertisement should be brief and clear. The most popular way of recruiting the employees or salesmen are through advertising. તમે every day newspaper read કરતા હશો, right? Whenever you will open the newspaper, તમે વીકમાં 1 or 2 times આખું એક પેજ છે એ રિક્રુટમેન્ટનું આપતા હશે કે વેકેન્સી, રાઈટ? કે જે કંપનીમાં જોબ વેકેન્સીસ છે એ એમની એડવર્ટાઇઝમેન્ટ છે એ આ ટાઈપના લોકલ અને રિજનલ ન્યૂઝપેપરમાં એ આપી શકે, રાઈટ? અને એડવર્ટાઇઝમેન્ટ કેવી હોવી જોઈએ? બ્રીફ એન્ડ ક્લિયર મીન્સ શોર્ટ એન્ડ ક્લિયર કે પોસ્ટ કઈ છે, ક્વોલિફિકેશન શું છે, એક્સપિરિયન્સ કેટલો જોશે અને કંપનીનું નામ, એડ્રેસીસ, નંબર અને એપ્લિકેશન છે એ કેટલા ટાઈમમાં એક્સેપ્ટ કરવામાં આવશે. All these matters are mentioned in a brief and clear manner. Next, sometimes a prospective candidate will also give the advertisements like wanting a job. Opposite side, students. જે કેન્ડિડેટ જે પર્સનને જોબની રિક્વાયરમેન્ટ છે એ પોતે પણ એડવર્ટાઇઝમેન્ટ આપી શકે ન્યૂઝપેપરમાં કે વોન્ટિંગ અ જોબ એટલે શું? કે જોબ જોઈએ છે. એ પોતાનું કોન્ટેક્ટ નંબર છે, ક્વોલિફિકેશન છે, એક્સપિરિયન્સ છે અને કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રીમાં એ જોબ કરી શકશે એ સ્પેસિફાય કરી દે એડવર્ટાઇઝમેન્ટમાં અને હેડિંગ શું આપી શકે? વોન્ટિંગ અ જોબ. તો જે રીતે કંપની છે એ રિક્રુટમેન્ટ માટેની એડવર્ટાઇઝમેન્ટ આપી શકે એ રીતે કોઈ પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ પણ એડવર્ટાઇઝમેન્ટ આપી શકે. આ પોઈન્ટ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? નેક્સ્ટ સોર્સ ઇઝ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જીસ. Employment exchanges means this firm will work as a middle one. એક મિડલમેન તરીકે વર્ક કરી શકશે કંપની અને કેન્ડિડેટ વચ્ચે. Read the first point. Salesmen can be selected with the help of various government, semi-government or private employment exchanges. Many a times, company will select the salesman through such kind of employment exchanges. જે રોજગાર આપતી સંસ્થા છે જેને તમે ગુજરાતીમાં કહો છો રોજગાર સંસ્થા છે એ ગવર્મેન્ટ પણ હોય, સેમી ગવર્મેન્ટ પણ હોય અથવા તો આવી પ્રાઇવેટ કોઈ સંસ્થા છે એમના થ્રુ પણ સેલ્સમેનની અપોઇન્ટમેન્ટ કરી શકાય. કઈ રીતે? The company will inform the needs and specifications of employees. કંપની છે એ આવી ઇન્સ્ટિટ્યૂટ આ જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ છે એને ઇન્ફોર્મ કરી દેશે કે અમારે આ ટાઈપના એમ્પ્લોઈઝની રિક્વાયરમેન્ટ છે, કે આ ડિગ્રી હોવી જોઈએ, આ ક્વોલિફિકેશન,
આ એક્સપિરિયન્સ હોવો જોઈએ અને 5 સેલ્સમેનની રિક્વાયરમેન્ટ છે એ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જને ડેટા આપી દેશે. અકોર્ડિંગલી ધ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઓફિસર અરેન્જીસ ફોર પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ્સ. અને પછી અકોર્ડિંગલી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં જેટલા પણ કેન્ડિડેટે પોતાની ડિટેલ્સ આપેલ છે, રાઈટ, ડેટા આપેલ છે, એમાંથી આ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઓફિસર છે એ સ્ક્રુટિનાઇઝ કરે કે આમાંથી કયા એવા કેન્ડિડેટ્સ છે કે જે આ કંપનીમાં જોબ છે એ કરી શકશે, રાઈટ, અને એનામાંથી એ કેન્ડિડેટ્સના ઇન્ટરવ્યુઝ છે અરેન્જ કરાવી શકે. આફ્ટર પ્રોપર ઇવેલ્યુએશન ધ કંપની વિલ સિલેક્ટ ધ સેલ્સમેન. એટલે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ છે એ કોઈ 10 કેન્ડિડેટ છે એ સ્ક્રુટિનાઇઝ કરીને કહેશે કે આ 10 કેન્ડિડેટ તમારા જોબ પ્રોફાઇલ માટે સુટેબલ છે. પછી કંપની એ 10ના ઇન્ટરવ્યુઝ કરી અને એમાંથી પોતાના સુટેબલ હોય એવા 5 સેલ્સમેન છે સિલેક્ટ કરી શકે. સો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ વિલ વર્ક એઝ ધી મિડલમેન, એક મિડલમેન તરીકે વર્ક કરશે, રાઈટ. નેક્સ્ટ સોર્સ ઇઝ soliciting direct applications. Many candidates directly apply for the job from the advertisements. ઘણા કેન્ડિડેટ શું કરી શકે? કોઈ પણ કંપનીમાં જોબની વેકેન્સી હોય કે ન હોય, પોતાનું એક રિઝ્યુમ છે આપી આવે, એક એપ્લિકેશન છે આપી આવે. દેટ મીન્સ તમે ઘણી બધી વાર ઓબ્ઝર્વ કરેલું હશે સ્ટુડન્ટ્સ, કોઈ સ્કૂલ છે, કોલેજીસ છે, તો સ્કૂલમાં સ્પેસિફિકલી શું કરે, કોઈ કેન્ડિડેટ પોતાની રિઝ્યુમ છે એ આપી શકે. Then, whenever the company or school, we can say, required or has the vacancies, then such unsolicited applications can be used for interview process. પછી એ સ્કૂલમાં કે કંપનીમાં જ્યારે પણ જોબની વેકેન્સી હશે ત્યારે એ બધી એપ્લિકેશન્સમાંથી ઇન્ટરવ્યૂ છે એ કન્ડક્ટ કરવામાં આવે. એટલે કે બધી અનસોલિસિટેડ એપ્લિકેશન્સ છે એમનો યુઝ છે એ કંપની કરી શકે. ચલો આ ક્લિયર થાય છે. નેક્સ્ટ ઇઝ recommendation. This is the last external source of recruitment. Recommendation means on the recommendation of existing employees, the selection is made. કઈ રીતે? Read the first point. Based on the recommendation of existing employee of the company, the relatives or friends can be contacted. Say for an example, તમે કોઈ એક કંપનીમાં જોબ કરો છો being a salesman. એ જ કંપનીમાં હજુ વધારે એડિશનલ 5 વેકેન્સીઝ છે સેલ્સમેનની, 5 પોસ્ટ હજી બાકી છે, વેકેન્ટ છે. તો તમે ત્યાંના જે હેડ છે એમને રેકમેન્ડેશન કરી શકો કે સર ઓર મેડમ, એમના કોઈ તમારા કોઈ પર્ટિક્યુલર રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, એમની પાસે પણ આ ક્વોલિફિકેશન છે અને કોમ્પિટન્સ છે, તો એ આપણે ત્યાં જોબ કરી શકશે. તો તમે એમનું નામ શું કરો છો? રેકમેન્ડ કરો છો. તો તમારા રેકમેન્ડેશન પરથી કંપની છે એ એમને ફર્ધર કોન્ટેક્ટ છે કરી શકે. When such recommended candidate is not taken, the person making the recommendation is heard. જો કંપની આવા કોઈ રેકમેન્ડેડ કેન્ડિડેટને સિલેક્ટ ન કરી શકે તો એવું બની શકે કે જે વ્યક્તિએ રેકમેન્ડેશન કરેલ છે એ વ્યક્તિ શું થશે? હર્ટ, કે મારી રેકમેન્ડેશન હોવા છતાં પણ એ કેન્ડિડેટ છે એ સિલેક્ટ કરેલ છે નહીં. So based on the recommendation of existing employees, the company can select or contact the friends and relatives of that employee. ચલો એ સુધી ક્લિયર થાય છે. These all are the external sources of recruitment. That means outside થી આ બધી રીતે કંપની છે રિક્રુટમેન્ટ કરી શકે. ફર્સ્ટ, from competitor institution. Second, other trading institution. Third, educational institution. Fourth, advertisements through, then employment exchanges through, then soliciting direct application, and the last one is on the basis of recommendation. ચલો આ બધા પોઈન્ટ્સ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? સમજાય છે, રાઈટ? Now students, our next topic is selection approach or selection process. In selection process, we will learn 2 type of selection process. આપણે 2 ટાઈપની સિલેક્શન પ્રોસેસ છે સ્ટડી કરવાની છે. ફર્સ્ટ ઇઝ ટ્રેડિશનલ પ્રોસેસ ઓર વી કેન સે ટ્રેડિશનલ અપ્રોચ, એન્ડ સેકન્ડ વન ઇઝ સાયન્ટિફિક અપ્રોચ, રાઈટ? એટલે 2 ટાઈપની સિલેક્શન પ્રોસેસ એ તમારે સ્ટડી કરવાની થશે. ફર્સ્ટ, વી વિલ લર્ન ધ ટ્રેડિશનલ અપ્રોચ ઓફ સિલેક્શન. ટ્રેડિશનલ અપ્રોચ પ્રમાણે તમે કોઈ પણ કેન્ડિડેટ એ સિલેક્ટ કઈ રીતે કરી શકો છો? રીડ ધ પેરેગ્રાફ.
થ્રુ વેરિયસ સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. પહેલા તો તમે ડિસાઇડ કરો છો કે તમે કયા સોર્સિસનો યુઝ કરો છો રિક્રુટમેન્ટ માટે. ઇન્ટરનલ છે કે એક્સટર્નલ, અને એક્સટર્નલ છે તેમાંથી પણ કયા સોર્સિસ થ્રુ રિક્રુટમેન્ટ કરો છો. ધ સેલ્સમેન કેન બી સિલેક્ટેડ, અને પછી તમે એમાંથી સિલેક્શન છે કરી શકશો, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ, an advertisement for such a recruitment advertisement is given in the local or national newspaper or magazine stating the requirement of salesman. પહેલા તો કોઈ પણ કંપની છે શું કરી શકે, તો કે એક ન્યૂઝપેપર કે મેગેઝિનમાં આ ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ આપી શકે રિક્રુટમેન્ટની. then the traditional process of selection is started. પછી તમારા સિલેક્શનની પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય. યાદ રાખજો, સિલેક્શન પ્રોસેસ સ્ટાર્ટ ક્યારે થાય? when the recruitment process end. રિક્રુટમેન્ટ માટે તમે એડવર્ટાઇઝમેન્ટ આપો છો, એપ્લિકેશન મંગાવો છો. when application came, જ્યારે એપ્લિકેશન આવી જાય કંપની પાસે કેન્ડિડેટ્સની, પછી સિલેક્શન પ્રોસેસ છે એ સ્ટાર્ટ થશે. સિલેક્શન પ્રોસેસના અહીંયા તમને સ્ટેપ્સ આપેલા છે. નંબર 1, રિસેપ્શન ઓફ એપ્લિકન્ટ્સ મીન્સ ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ધ પ્રોસેસ. સિલેક્શન પ્રોસેસનું ફર્સ્ટ સ્ટેજ છે એ શું થશે કે એપ્લિકન્ટ્સની, એટલે કે જે પણ કેન્ડિડેટ્સ છે એમની તમને એપ્લિકેશન છે રિસીવ થાય છે, રાઈટ. તમે એડવર્ટાઇઝમેન્ટ આપેલ હતી કે 50 કેન્ડિડેટ્સ આર રિક્વાયર્ડ, 50 સેલ્સમેન આર રિક્વાયર્ડ, 50 સેલ્સમેનની રિક્વાયરમેન્ટ છે, રાઈટ. હવે તમને એના એડવર્ટાઇઝમેન્ટ થ્રુ એપ્લિકેશન આવે છે. સપોઝ 80 કેન્ડિડેટ્સ અપ્લાય કરે છે, 80 કેન્ડિડેટ્સ છે અપ્લાય કરે છે તમારી જોબમાં, રાઈટ. તો હવે તમને 80 કેન્ડિડેટ્સની શું આવે છે? એપ્લિકેશન. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ. સેકન્ડ વન, પ્રિલિમિનરી સ્ક્રીનિંગ. સ્ક્રીનિંગ મીન્સ એ બધી 80 એપ્લિકેશન્સ તમે ચેક કરો છો. વેન કેન્ડિડેટ્સ આર લિમિટેડ ઓર ફ્યુ, ધીસ સ્ટેજ ઇઝ યુઝડ. હવે તમારે 80 કેન્ડિડેટ્સમાંથી રિક્રુટ કેટલા કરવાના છે? ઓનલી 50. તો તમારે 80 જે એપ્લિકેશન છે એને તમે એકવાર ચેક કરો છો, એમનું સ્ક્રીનિંગ કરો છો, અને એવા કેન્ડિડેટ્સ કે જે તમારા જોબ પ્રોફાઇલમાં સૂટ ન થતા હોય, તમારી જોબમાં સૂટ ન થતા હોય, એ કેન્ડિડેટ્સની એપ્લિકેશન શું કરશો તમે? રિજેક્ટ, રાઈટ. એટલે તમે અહીંયા કરો છો બેઝિક પ્રાઇમરી સ્ક્રીનિંગ છે કરો છો એપ્લિકેશનનું. Then after, third stage is orientation program. Orientation program means introductory program છે અરેન્જ કરો છો. અહીંયા શું લખેલ છે? when fourth and fifth stages are not used, this stage can be used directly with the stage number 6. That means when the company is small, જ્યારે કંપની છે ખૂબ નાની છે, રાઈટ, બહુ ઓછા એવા કેન્ડિડેટ્સને રિક્રુટ કરવાના છે, ત્યારે કંપની શું કરશે? કંપની પ્રિલિમિનરી સ્ક્રીનિંગ કર્યા પછી જે એપ્લિકેશન સુટેબલ હશે એમને ડાયરેક્ટલી જોબ ઓફર છે કરી દેશે. એમના માટે કોઈ ફર્ધર પ્રોસેસ છે કરશે નહીં, અને એમના માટે ડાયરેક્ટલી ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે અરેન્જ કરશે. ઓરિએન્ટેશન પ્રોગ્રામ મીન્સ ઇન્ટ્રોડક્ટરી સેશન, કે જેમને તમે જોબ ઓફર કરો છો એ જ્યારે ફર્સ્ટ ટાઈમ તમારી કંપની જોઈન કરે છે, ઓફર થાય છે, રાઈટ, વિઝિટ કરે છે, ત્યારે તમે એમના માટે એક ઓરિએન્ટેશનનો ઇન્ટ્રોડક્ટરી તમારી કંપનીની ઇન્ફોર્મેશન આપતો સેશન છે અરેન્જ કરો છો. અને આ સ્ટેજ ડિરેક્ટલી ક્યારે આવે? જ્યારે સ્મોલ કંપનીઝ હોય, ત્યારે સ્મોલ ફર્મ્સ હોય ત્યારે, એટલે કે ફોર્થ અને ફિફ્થ સ્ટેજ અહીંયા યુઝ ન થતા હોય ત્યારે. This stage can be used directly with the stage number 6. Stage number 6 શું છે? Decision of recruitment. એટલે કે ડિરેક્ટલી તમે રિક્રુટ ક્યાં કરવા કેન્ડિડેટ્સને એ તમે નક્કી કરી લ્યો છો, અને એમના માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે અરેન્જ કરી નાખો છો. હવે ફોર્થ સ્ટેજ એ શું છે? સાયકોલોજીકલ ટેસ્ટ. મેની કંપનીઝ ડુ નોટ યુઝ ધીસ સ્ટેજ ફોર ધ સિલેક્શન. સાયકોલોજીકલ ટેસ્ટ મીન્સ વેન લાર્જ કંપનીઝ આર ધેર, જ્યારે લાર્જ કંપનીઝ છે, કોઈ એવી સ્પેસિફિક જોબ છે કે જેમાં આ ટાઈપના ટેસ્ટની રિક્વાયરમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ, સ્ટુડન્ટ્સ, આર્મીમાં તમારે રિક્રુટમેન્ટ છે, પોલીસ રિક્રુટમેન્ટ છે, તો એમાં ફિઝિકલ ટેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. તમારે ફિઝિકલ ટેસ્ટ છે લેવી જ પડે. તો આવી ટેસ્ટ અરેન્જમેન્ટ ક્યારે કરવામાં આવે? જ્યારે કંપની છે લાર્જ હોય, પ્લસ કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય જોબમાં, ત્યારે આ ટાઈપની ટેસ્ટ છે અરેન્જ કરવામાં આવે. બાકી જે સ્મોલ ફર્મ્સ છે એ આ સ્ટેજ છે યુઝ કરે નહીં. Then after, medical examination. Large sized companies
use this stage. Small units do not use this stage. Same એ જ રીતે after conducting the test લીધા પછી next શું થશે? medical checkup જે તે કેન્ડિડેટનું, રાઈટ? જનરલી લાર્જ કંપનીઝ છે એ આ સ્ટેજ ફોલો કરે. એટલે આ બંને સ્ટેજ ક્યારે આવે સ્ટુડન્ટ્સ? જ્યારે લાર્જ સાઇઝડ કંપની હોય ત્યારે, કે એક તો ટેસ્ટ લેશે અને સેકન્ડ મેડિકલ એક્ઝામિનેશન, રાઈટ? અધરવાઇઝ સ્મોલ ફર્મ્સમાં શું થશે? ડાયરેક્ટલી ડિસિઝન લેશે કે કોને રિક્રુટ કરવા અને એમના માટે ડિરેક્ટલી ઓરિએન્ટેશન પ્રોગ્રામ છે અરેન્જ થશે. સ્ટેજ નંબર 6, decision of recruitment. When fourth and fifth stages are not used, જ્યારે fourth અને fifth stage નો યુઝ થાય ત્યારે this stage is directly used along with the stage number 3. એટલે કે ઓરિએન્ટેશનની સાથે જ તમે રિક્રુટમેન્ટનું ડિસિઝન પણ લઈ લ્યો છો. Then after stage number 7, checking references and experience. This stage is not used when lower level employees are selected. જ્યારે તમારે લોઅર લેવલ પર એમ્પ્લોય સિલેક્ટ કરવા છે, ફોર એક્ઝામ્પલ તમારી ફેક્ટરીના લોઅર લેવલ પર તમારે કોઈ લેબરર્સ છે, મજૂર છે, વર્કર્સ છે, એમને તમારે રિક્રુટ કરવા છે, ત્યારે તમે એમના કોઈ રેફરન્સીસ કે એક્સપિરિયન્સ ચેક કરશો નહીં. રેફરન્સીસ મીન્સ એમની પાસ્ટ જોબ શું હતી, એમની જે પાસ્ટ કંપની હતી એમને ત્યાંથી એમનો રેફરન્સ છે તમે ચેક કરો છો કે પ્રોપર ત્યાં એમનું બિહેવિયર કેવું હતું, એમણે એ જોબ કેમ છોડી, એવા રેફરન્સીસ કે એમનો કોઈ એક્સપિરિયન્સ તમે ચેક કરશો નહીં. આ ક્યારે ચેક થાય? જ્યારે કોઈ હાઈ પોસ્ટ ઉપર તમારે કેન્ડિડેટ અપોઇન્ટ કરવાના હોય ત્યારે. લોઅર લેવલ કેન્ડિડેટને જ્યારે તમારે અપોઇન્ટ કરો છો ત્યારે એમના રેફરન્સીસ કે એક્સપિરિયન્સ ચેક કરવાની રિક્વાયરમેન્ટ નથી. નેક્સ્ટ, પરમિશન ઓફ સુપરવાઇઝર. Supervisor has the authority to reject the candidate if he found him incompetent. ફાઇનલ સિલેક્શન ક્યારે થશે? સુપરવાઇઝર પરમિશન આપશે ત્યારે. સુપરવાઇઝર પાસે ઓથોરિટી છે કે કોઈ પણ કેન્ડિડેટને ગમે તે સ્ટેજ પર રિજેક્ટ કરી શકે. વાય? ઇફ હી ફાઉન્ડ હી ઇઝ ઇનકમ્પિટન્ટ, મીન્સ એને જો લાગે કે આ જોબ માટે સુટેબલ નથી તો એ ત્યારે જ એ રિજેક્ટ કરી શકે. એન્ડ લાસ્ટ, સ્ટાર્ટ ઓફ વર્ક. ફાઇનલી ધ અપોઇન્ટમેન્ટ લેટર ઇઝ ગિવન એન્ડ ધ વર્ક ઇઝ સ્ટાર્ટેડ. ફાઇનલી બધા સ્ટેજીસ કમ્પ્લીટ થયા પછી you are appointing or selecting the candidate as a salesman and start the work. Right, સુધી clear થાય છે? This is the traditional approach, or we can say old approach to select the candidate. So students, આજનો આપણો સેશન આપણે અહીં સુધી રાખીએ છીએ, રાઈટ? હવે આ ચેપ્ટરમાં આપણે એક ટોપિક એ સ્ટડી કરવાનો બાકી છે, રાઈટ? and that is scientific approach of selection. Here you can see we studied all these topics: introduction, essential situation, recruitment sources, important points, and traditional approach of selection. The last topic will remain scientific approach of selection, that we will see in our next lecture. Thank you very much. Have a nice day.